કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચ દહેજ રોડ પર લશ્કરી બસમાં આગ લાગવાનો બનાવ બન્યા બાદ અંકલેશ્વરમાં પણ આગનો વધુ એક બનાવ સામે આવ્યો છે। અંકલેશ્વર નજીક હાઈવે પર આંબલા ખાડીના ઓવરબ્રિજ પાસેથી ચાલુ કારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। કાર ચાલક સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતા તેનો આપાત બચાવ થયો હતો। જોતજોતામાં સમગ્ર કાર આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી। બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે ઉનાળાના પ્રારંભે જ કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે વાહનોના આગ લાગવાના બનાવોમાં વધારો થયો છે। અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરમાં છેલ્લા 3 દિવસથી આગના બનાવો વધી રહ્યા છે। સ્ક્રેપના 8 ગોડાઉનમાં આગ, વીજ ટ્રાન્સફોર્મરમાં સહિત ખુલ્લા પ્લોટમાં પડેલા રાસાયણિક કચરામાં આગની ઘટના બાદ હવે ચાલુ કારમાં પણ આગ લાગવાનો બનાવ બન્યો છે।